અમરેલી જિલ્લામાં આજે બપોરના સમયે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં અચાનક એક મિની પ્લેન ક્રેશ થતાં અમદાવાદના પાયલોટનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાના કારણે બપોરના સમયે ત્યાંથી પસાર થતા જે પ્રત્યક્ષદર્શી છે તેમણે આ ઘટના જોઈ છે, તેઓ શું કહી રહ્યા છે, તેમને પણ ઈજા પહોંચી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈદાન। આજે બપોરના સમયે અમરેલી જિલ્લાના શાસ્ત્રીનગર વિસ્તારમાં એકાએક એક મિની પ્લેન છે તે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થાય છે। ક્રેશ થયા બાદ અચાનક ભીષણ આગ આ પ્લેનમાં ભડકી ઉઠે છે, ને જેમાં જે પાયલોટ હતા અમદાવાદના અનિકેત મહાજન, તેમનું પણ આ ઘટનામાં દુઃખદ મૃત્યુ નિપજે છે। આ ઘટનાના કારણે આજે પ્લેન ક્રેશ થવાની ઘટના બને છે ત્યારે આસપાસના લોકોમાં નાસભાગ મચી જાય છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળે છે અને આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જોકે આ ઘટનામાં કમનસીબે પાયલોટનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે બપોરના સમયે જ્યારે આખી ઘટના બની, આ મિની પ્લેન ક્રેશ થયો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીનું મોટું નિવેદન સામે આવ્યું છે। એરપોર્ટનો આપણે બાજુની અંદર શાસ્ત્રીનગર સોસાયટીમાં આપણે પ્લેન ક્રેશ થયું। શાસ્ત્રીનગર સોસાયટીમાં ત્યાં મંદિરની સામે જે એક ગાયનું વાડા જેવું છે ત્યાં પ્લેન ક્રેશ થયું। એમાં પાયલોટ હતા અને પ્લેન ક્રેશ થતાની સાથે બધા ત્યાં ભેગા થયા હતા। હું ત્યાંથી નીકળતો હતો, જોયું તો અંદર પાયલોટ હશે આજે અને કોઈ જાતું નહોતું એ બાજુ। તો મેં કીધું પાયલોટ જો હોય તો આપણે એને બચાવીએ। તો અંદર ખોલવાને અંદર જોવા ગયા તો પાયલટના કપડાં સફેદ દેખાણા હતા, મારી પાયલટનું મોટું કેવું કંઈ દેખાણું નહોતું। કપડાં જોયા અને જોઈ નથી તો અંદર પાયલટને પકડીએ કે પાયલટને બહાર કાઢવાનું કરીએ ત્યાં જ અચાનક આગ લાગી અને મને આમ ઝટકો લાગ્યો અને બહાર ભગોળાઈ ગઈ। તરત હું દાઝ્યો હતો અને પગ વળતા હતા એટલે તરત હું સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા। પછી એને કાઢ્યા કઈ રીતે। આપે સાંભળ્યા, આ હતા ઘટના સ્થળના પ્રત્યક્ષદર્શી। બપોરના સમયે જ્યારે તેઓ રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન આ પ્લેન એકાએક ક્રેશ થઈ જાય છે ને આ દુઃખદ ઘટનામાં પાયલોટનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાના સંદર્ભમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે, સાથે ટેકનિકલ ટીમ પણ તપાસમાં જોતરાઈ છે ને કેવી રીતે આખી ઘટના બની હતી, શું ટેકનિકલ ખામી પ્લેનમાં હતી, તે તમામ બાબતે આગામી દિવસોમાં રિપોર્ટ આવી શકે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।